અને સંતના જીવનના જો પ્રસંગો કેવા હોય, જેમ સંત માણસની વેદના વાંચી શકે એમ સંત માણસને કોઈ દી નિર્માલ્ય ન બનાવે. સંત માણસને ક્યારેય નિર્માલ્ય ન બનાવે, પણ માણસને મૃદાનગીના રાહ ઉપર ચડાવે એનું નામ પણ સંત કહેવાય. સત્ય ઘટનાનો પ્રસંગ છે. પણ બખંડી દુનિયા બધી અને જેની બંડી મંગી સમાય, પણ એવા ગુણ લાગણા નો જાય. અરે એ તો બાપા બજરંગ દાસના, બજરંગદાસજી બાપુના જીવનનો એક સત્ય ઘટનાનો પ્રસંગ છે. માણસને નિર્માલ્ય ન બનાવે એનું નામ તો સંત કહેવાય. ભૂખ્યું કોણ હશે આજ ભારતમાં, જેની હૈયાની હાઈ કદી ને કથી, ઈ ખોટા સંતોના શબ્દોની જાળ મહી મારા દીન દયાળુનો વાસ નથી. સંતના જીવનમાં સમર્પણ હોય, સંતના જીવનમાં ત્યાગ હોય, અને મૃદાનગીના માર્ગે ભારત વર્ષના યુવકોને જે હાલવાની સલાહ આપે એનું નામ તો સંત કહેવાય. બનેલી સત્ય ઘટનાનો પ્રસંગ બજરંગદાસ બાપુના જીવનનો કહું છું. એક જુવાન બાપુની પાસે આવ્યો છે. આવી અને બજરંગદાસ બાપુને વિનંતી કરે છે કે બાપુ, મારાથી 2-3 ખૂન થઈ ગયા છે. સમાજને તો એની ખબર નથી બાપુ, પોલીસના ચોપડે મારું નામ નથી નોંધાણું, પણ હૈયા ઉપરથી ખૂનનો ભાર હળવો નથી થતો. બીજાને તો ખબર નથી, પણ પરમાત્મા અને મારું હૈયું બે જાણે છે બાપુ. મેં એવું સાંભળ્યું છે કે સંતના જીવનમાં સંતની પાસે આવી અને જો માણસ પોતાના પાપને પ્રગટ કરી દે તો બાપુ એ પાપ ધોવાઈ જતા હોય છે, ને એટલા માટે હું આપની પાસે મુંબઈથી ધોડો કરી અને ભાવનગર સુધી, બગડાણા સુધી હું લાંબો થયો છું બાપુ. બાપુ મારા હૈયાની માથે હવે પાપનો ભાર નથી સહેવાતો. તે દિવસે બજરંગદાસ બાપુએ માથે હાથ ફેરવીને કીધું, તું બાપ, સીતારામના ચરણમાં જે આવીને બેહે ને એની માથે પાપ નથી રહેતા, પણ હવે સતમાર્ગે હાલજે, હવે સન્માર્ગે હાલજે, હવે કોઈ દી ખૂન કરીશમાં, હવે ખોટા રસ્તે ચડીશમાં, તારા પાપ ધોવાઈ જાય. જા. જુવાને કીધું, બાપુ મારા પાપ ધોવાણા એની ખબર મને કેમ પડે? બજરંગદાસ બાપુએ કાળો રૂમાલ જુવાનને આપ્યો હતો. કાળો રૂમાલ આપીને બજરંગદાસ બાપુએ એમ કીધું હતું કે આ રૂમાલ લઈ અને તું મુંબઈ વયો જા, તારા ખિસ્સામાં આ રૂમાલ રાખજે. આ રૂમાલ જયારે સંપૂર્ણ સફેદ થઈ જાય ત્યારે માનજે કે તારા પાપ ધોવાઈ ગયા છે. જુવાન મુંબઈ ગયો. મુંબઈ જઈ અને પોતાના જે નોકરી ધંધો હોય એમાં લાગી ગયો. ને એમાં એક દિવસ ચોમાસાની રાત છે કે માડી જેવી એ ઓગળી રાત અંધારી, એમાં કાલ કાયે કાજલ ઘોલ્યા રેજી, અને માડી જેણે એ 9 લાખ ના ખડી ઊંઘાજી, એ તારલીને લોચન બીડ્યા રેજી. રાત નામની જનેતાએ પોતાના સંતાન રૂપી તારાની આંખની મહેલમાં આંજણ આંજીને ઘડીક પોઢાડી દીધા હોય એમ મેઘલી રાત જામી છે. આભમાં એક તારો દેખાતો નથી, અને એમાં બજરંગદાસ બાપુનો શિષ્ય બનેલો આ જુવાન મુંબઈની મહાનગરની ફૂટપાથની માથે વયો જાય છે, ને એમાં એક દીકરીની ચીસ સંભળાણી. બચાવનો અવાજ આવ્યો, પણ વાદ કરજો ધણી, કોઈ હોતો ધણી, અને એવો પ્રજાના સૂર નો તાજ ભેટો, એ કાળ જાવેર તો ગાધ જ્યાં ભલે પછી કેમ બેગી રહે ક્ષત્રિય બેટો. વાર કરજો ધણી, કોઈ હોતો ધણી, એવો પ્રજાના સૂરનો થાય ભેટો, પછી કાળજા વેર તો હાથ જ્યાં સાંભળે કેમ બેહી રહે ક્ષત્રિય બેટો. આ તો રાજપૂતનો જવાન હતો. દીકરીની ચીજ જ્યાં કાને પડી અને એ દિશામાં એને દોટ મૂકી. 4-5 નર પિચાસો છે એ દીકરીની આબરૂ લેવાનો પ્રયત્ન કરતા હતા. નાની કમરની માલપા જે કટાર હતી, કટાર બહાર નીકળી અને એક જણાની છાતી ચીરી હોહરવી નીકળી ગઈ. દીકરીની આબરૂ તો બચી ગઈ, પણ બજરંગદાસ બાપાને આપેલું વચન તૂટી ગયું.
મુંબઈથી ટ્રેનમાં બેઠો, ભાવનગરથી બગદાણા આવ્યો. બગદાણા આવીને બાપુને એટલું કીધું તું, બાપુ ખૂન બંધ કરવાની વાત તો એક બાજુ રહી, પાપ બંધ કરવાની વાત તો એક બાજુ રહી, પણ બાપુ મારાથી એક વધારે ખૂન થઈ ગયો. અને તેથી બજરંગદાસ બાપાએ કીધું તું, બેટા ખૂન કરવાનું કારણ શું હતું? પારકી બેન બેટીની ઇજ્જત લૂંટવા વાળા નર પિચાસોને હું જોઈ ન શક્યો. બાપુ એક દીકરીની આબરૂ બચાવવા માટે થઈને મારી કટાર મ્યાનમાંથી નીકળી ગઈ, એનું મેં ખૂન કરી નાખ્યું. અને તેથી બગદાણાનો સંત બાવલિયો બજરંગદાસ એમ બોલે છે, બાપ હવે તારો ઓલો રૂમાલ કાઢ. અને રૂમાલ કાઢ્યો ત્યારે કાળામાંથી સંપૂર્ણ સફેદ થયેલો રૂમાલ હતો. બાપ દીકરીઓની આબરૂ બચાવવા હાટું થઈને જે ખૂન કરે ને એને ઓલા કરેલા ખૂનના પાપ ધોવાઈ જાય છે. એનું નામ તો સંત કહેવાય. ભારત વર્ષના યુવાનોને મર્દાનગીના માર્ગે ચડાવે એનું નામ તો સાધુ કહેવાય. અને આવી તો ઘણી ઘટનાઓ છે. પણ એ ધન્ય ધરાસો રટબલી અમણી જા રતન પાકતા નાવા, એ ધન્ય ધરાસો રટબલી અમણી જા રતન પાકતા નાવા, જા રતન પાકતા નાવા. मेली ममता कुटुंब घर बार बोली भय दीद मृत मेंढार, बोली भय दीद मृत मेंढार. मेली ममता कुटुंब घर बार बोली भय दीद मृत मेंढार, बोली भय दीद मृत मेंढार. धन्य धरा सोरठ बलि हमनी, धन्य धरा गुर्जर बलि हमनी, धन्य धरा भारत बलि हमनी. जा रतन पाकता नावा, जा रतन पाकता नावा.